આજે કાસા ગામની પવિત્ર ભૂમિમાં અહીં 1008 મહંત શ્રી કહરરામની જે 9મો પાટોત્સવ નિમિત્તે અહીં સરસ સંત મેળાઓ રાખી અરસપરસ દર્શન કરાયા છે. એ બદલ આખા ગામને, જશુભાઈને, સર્વને લાખ વાર વંદન કરું છું. સજ્જનો, આ પ્રસંગમાં દૂર દૂરથી પધારેલા સંતો, મહંતો, કલાકાર વૃંદ સર્વને વંદન કરું છું. વિશેષમાં શામળાજી, વક્તાપુર શામળાજી આશ્રમમાંથી પધારેલા પરમ પૂજ્ય સંત શ્રી લાલજીરામ મહારાજને એમના સાનિધ્યમાં આ કાર્યક્રમ થયો છે, એટલે એમને સોંભળવા એ પણ એક મોટો લાવો છે. મહારાજ શ્રી ઘણા બધા સંત મેળાવા કરે છે અને કદાચ ગુરુદેવ 300-400 વર્ષ પહેલા થઈ ગયા હોય અને કદાચ એમની પ્રેરણા થઈ હોય તો કદાચ બાપજીનો આગમન થયું છે એમ હું માનું છું. કારણ કે બાપજીનો એટલો નિખાલસ સત્સંગ હોય છે, બિલકુલ એમ સરળ ભાષામાં. તો એમનો સત્સંગનો આપણે લાભ લઈશું. અહીં બાપજીનો થોડો આદેશ થયો છે એટલે થોડી વાત કરું છું. સજ્જનો, સદગુરુ કબીર સાહેબ કહે છે કે તુમ આયો જગત પે જગત હસે તુમ રોઈ, એસી કરણી કરકે ચલો કે તુમ હસે જગ રોઈ. સદગુરુ કબીર સાહેબ એમ કહે છે કે જ્યારે આપણે જન્મ્યા હતા ત્યારે આપણે એકલા જ રડતા હતા, પણ મહાપુરુષ એમ કહે છે કે તમે એવું ભજન કરી લ્યો, એવું ધ્યાન કરી લ્યો, એવો યોગ કરી લ્યો, એવું કંઈક પુણ્ય કમાઈ લ્યો કે જેથી કરી અને આ દેહ પડે એટલે આખી જગત રડતી હોય અને આપણે એકલા હસતા હોય. આવું મહાપુરુષો કહે છે. એટલા માટે સજ્જનો, લેને કો હરિ નામ હે દેને કો અંદાન, તરવું હોય તો આધીનતા અને ડૂબવામાં અભિમાન. મહાપુરુષો જે કહે છે એ વાત આપણે સમજવાની છે. લેને કો હરિ નામ હે, લેવું હોય તો હરિનું નામ, અને દેવું હોય તો અંદાન, અને તરવું હોય તો આધીનતા. આધીનતા એટલે નમ્રતા. મૂછ અને દાઢીનું 3 ઓગણનું છેટું છે, પણ જો કોઈ ગુનો કરી અને તમે મૂછ ઉપર હાથ નાખો તો કોક આપણી દાઢો પાડી દે, બરાબર. પણ જો મૂછથી 3 ઓગણ છેટા દાઢી પર હાથ રાખો કે ભાઈ ભૂલ થઈ જાય છે તો તત છોડી દે. લેને કો હરિ નામ હે દેને કો અંદાન, તરવું હોય તો આધીનતા અને ડૂબવામાં અભિમાન. જો ડૂબી જવું હોય તો મૂછ ઉપર હાથ નાખવી, એવું મહાપુરુષો કહે છે. સજ્જનો, સમય જતો રહે છે. માણસ સવારથી ઉઠ્યો તે સાંજ સુધી બળતરા, ટેન્શન, ચિંતામાં ફરે છે. તો આ ટેન્શન, ચિંતા દૂર કઈ રીતે થાય, શું કરવાથી થાય, એના માટે સંતોનો સંગ કરવો પડે. સંતોના સત્સંગની જરૂર છે. મહાપુરુષો શાસ્ત્રોનો અધ્યયન કરી, રાતે ઉજાગરા કરી, હાડકાનું ખાતર કરી અને આપણા જીવન આવો સત્સંગ પીરસતા હોય છે. તો આવા સંતોનો, કોઈ સજ્જન પુરુષનો આપણે સંગ કરવો પડે. દાખલા તરીકે અમારા અહીં બેઠા છે રતિલાલ. હવે રતિલાલને બોમ્બે જવું છે તો એમની પાસે પૈસા હોય તો એ બસમાં જશી, વધારે પૈસા હોય તો વિમાનમાં જશી. પણ પેલી કીડીના બેન બોમ્બે જવું છે તો જઈ શકશે? એના માટે શક્ય નથી. હા, જઈ શકે. કેવી રીતે જઈ શકે? જો પેલા ભાઈ ઠેલો ભરીને બોમ્બે જતા હોય, એ ઠેલા પર આ કીડી ચડી જાય તો વગર ભાડે પોકે કે ના પોકે? શું કર્યું? અશક્યનું કામ થયું, સંગ કર્યું. જે જાય છે એનો સંગ કર્યો, એટલા માટે વગર ભાડે ત્યાં પહોંચી જાય. એક લોખંડની ખીલી હોય, એ ખીલીને તમે પાણીમાં નાખો તો તરક ડૂબી જાય, એ ડૂબી જવાની છે. પણ એ જ ખીલીને તમે લાકડામાં બેસાડી દો અને એ લાકડું તમે તળાવમાં નાખો, તરક ડૂબી જાય? કેમ કે જે તરસ છે એનો સંગ કર્યો. ઈમન ડાયરેક્ટ પડે તો એ ડૂબી જવાની જ છે. એટલે સજ્જન પુરુષોનો આવો સંગ કરવાની જરૂર છે. બેન દીકરીઓ, મહિલાઓ બહુ
મોટી સંખ્યામાં છે એટલે આ વાત કરી લઉં. સાયણીમાં પાણી આવે બેન? ઇન્ટરવ્યુ નહીં લેતો હો પાછો, આજે જ આવ્યું છું નક્કી આવડે આ ચોથી આવું પૂછે. ચાયણીમાં પાણી આવે? ચાયણીમાં પાણી ના આવે. અને આવે તો આવે કેવી રીતે? પાણી જો બરફ બને તો ચાયણીમાં આવે કે ના આવે? ઠર્યા જ નથી ને સાહેબ. થોડું ઠરવું પડશે, થોડી સ્થિરતા લાવવી પડશે. સંત મહાપુરુષના ચરણમાં જઈ અને કંઈક પૂછવું પડશે કે મારે સવારથી ઉઠીને સાંજ સુધી આવી બળતરા ટેન્શન રહેશે તો મારે કયું ભજન કરવું પડે, મારે કયું સુમરન કરવું પડે, આવું આપણે પૂછતા જ નથી. એટલા માટે સજ્જનો, એક માણસ નારિયેળીના ઝાડ ઉપર ચડ્યો. કેમ? નારિયેળ લેવા માટે. હવે નારિયેળીનું ઝાડ કેટલું ઊંચું હોય, ઉપર નારિયેળના ટોચ ઉપર ચડી ગયો અને નારિયેળ લેવાની તૈયારી હોય છે. એ વખત એ ભાઈ છે ને નેચે જોવે છે ને તો થળ થઈને સાપ સડતો હોય છે. પેલા ભાઈની શું દશા થાય? ઉપરથી પડતું કરે તો એ રોમ રમી જોય, અને પેલો ભાઈ આઈને અડી જાય તો એ ખેલ ખતમ થઈ જાય. આ ભયંકર મુશ્કેલીમાં આ ભાઈ આવી ગયો છે. એ વખત ડરી ગયો હો. કહે અલગધણી, એ કહરસિંહ બાપુ, જો આજની તારીખમાં તમે મને જો છોડાવો ને, આ મુશ્કેલીમાંની જો બચાવો ને, તો હું આખું ગોમ જમાડી દઉં. આવી મોટી બાધા રાખી સાહેબ. અને સંજોગ ઉભો થયો, આકાશમાંથી એક સમડી આવી કે પેલા સાપને ઉપાડીને ઉડી ગઈ, લઈ ગઈ. પેલા ભાઈને હાશકારો થયો કે હે ભગવાન, હે ગુરુદેવ, તું શું તો ખરો જ. નીચે ધીમે ધીમે નીચે ઉતરશ. નીચે ઉતર્યા પછી બે હાથ જોડીને કહે છે કે હે ભગવાન, બે બોનમાં બોલી ગયો છું. આખું ગોમ જમાડવાનું કીધું અને તત ફરી ગયો. આ બે બોનમાં બોલી ગયો તો તાપ તાપ થઈ ગયો. તો તમે વિચાર કરો, માણસ સવારે શું કે, સોજે શું કે, એ કોઈ ખબર પડતી નથી. એટલા મારા સંત મહાપુરુષો એક ભજનમાં પણ ગાય છે કે જ્યારે મને મુશ્કેલી પડે ત્યારે તને હું યાદ કરું. મુશ્કેલી વગર કોઈ યાદ કરતો નથી. એટલા માટે સજ્જનો, સમય જતો રહે છે, આપણે કાલ પસ્તાવો થશે. એના કરતા ભગવાનનું, પ્રભુનું નામ લઈ લેવાની જરૂર છે. સત્સંગની ખૂબ જરૂર છે. આપણે બીજી એક વાત કરું. એક ગાડી, એક લશ્કરી બોમ્બે ખાલી જાય અને ખાલી પાછી આવે તો બેનો વકરો થાય? કોઈ વકરો 1 રૂપિયાનો થાય નહીં. પણ એ જ લશ્કરી ફૂલ પેસેન્જર ભરીને બોમ્બે જાય અને ફૂલ પેસેન્જર ભરીને પાછી આવે તો વકરો થાય કે ના થાય? એમ આપણો જન્મ્યા તે આજ દાડા સુધી શ્વાસ ખાલી આવ્યો ને ખાલી જો, ખાલી આવ્યો ને ખાલી જો. આપણે કોઈ સુમરણ કર્યું નથી, આપણા કોઈ વકરો થતો નથી. સદગુરુના સંગમો રંગ સળ સવાયો. શું થાય? સદગુરુના સંગમો રંગ સળ સવાયો. એ કદી અધૂરો ર નહીં. જે ચાહો તે ઇસમે પાવે વહી ભજન હૈ ભારી. એ ગુરુદેવનું ભજન છે. અને એ ભજન, આ સુમરણ લાલજીરામ મહારાજ કરી રહ્યા છે. એટલા માટે કોઈ મહાપુરુષ આવે ને તો આપણે કંઈક પ્રશ્ન પૂછો કે ભગવાન, હું આટલા સમયથી ખેતી કરું છું, કંઈક સારું થતું નથી. આટલા સમયથી આ મુશ્કેલી છે પણ જતી નથી. તો પૂછો તો ખરા. એક માટલું હોય ને બેનો, એમાં એક પાણી ભરો અને તિરાડ પડે તો પાણી જતું રહે. ચલો થોડા આગળ ચાલો. એક ટાયર અથવા ફુગ્ગામાં હવા ભરો અને એમાં ટાંકણી લાગી જાય તો હવા એ ખાલી થઈ જાય. ચલો તમારી પાસે આવો હો. આ તો દ્રષ્ટાંત છે પણ સિદ્ધાંત તમે સમજો તો જ ખબર પડશે, બાકી પડશે નહીં. જુઓ, અહીં આવો તમે શરીર પાસે, બે કાન પોલા છે એટલે તમે સાંભળી શકો છો. એથી થોડા નીચે આવો તો નાકામાં તો આખા ઓગળીઓ નહીં જતી, એટલો કાન આવશે ને એટલે શ્વાસોશ્વાસની તમે ક્રિયા કરો છો. એથી થોડા નીચે આવો તો મોઢામાં તો આખો મોહનથાળનો ઢળિયો નહીં જતો. કોઈ વળી મોઢા બીડી પીવે તો નાકે ધૂણો કાઢે, નહીં કાઢતા. આ પોલું છે નક્કી વાત ને. તો મારે પૂછવું છે,
કે પેલા ટાયરમાં એક ટાંકણી લાગી જાય, ફુગ્ગામાં એક સૂળ લાગી જાય તો હવા નીકળી જાય છે. તો આ કાન પોલા છે, નાક પોલા છે, મોઢું ખુલ્લું છે, આટલા મોટા મોટા કાણા છે, પણ તો અંદરથી શ્વાસ આવે છે અને બહાર જાય છે તો એ નીકળી ના જાય? તો આનો વાલ ક્યાં છે? તો એની વાત કરી છે ગીતામાં, ઈશ્વરમ સર્વભૂતાની હૃદય તિષ્ઠન્તિ. હે અર્જુન, હું તારા હૃદયમાં રહું છું. સજ્જનો, મીરાબાઈ પણ એવું કીધું કે મારો રામ રુદિયાની મોય, મારો સદગુરુ રુદિયાની મોય, હું કટેને ઢૂંઢવા જાઉં, હું ક્યાં ગોતવા જાઉં? મારો રામ તો મારા રુદિયામાં છે. સજ્જનો, એથી થોડા આગળ ચાલો તો હનુમાનજીને સાતી ચીરી એટલે રામ સીતાનો દર્શન થયો. અને તમે હું સાતી ચીર્યા શું થાય? લોહી મોસ નીકળે. શું થાય? નીકળે કે નહીં? હનુમાનજી સાતી ચીર્યું તો રામ સીતાના દર્શન થાય, તમે હું સાતી ચીરીએ તો લોહી મોસ નીકળે. તો એનો મતલબ એમ કે આપણે હનુમાનને જાણ્યા નથી. જેમ વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણુર મર્દનમ, જેમ વસુદેવ વસુતમ, વસુદેવનો પુત્ર કોણ? કૃષ્ણ. એમ તમે રામાયણની ચોપાઈ જુઓ, શું કે છે? પવન સુત હનુમાન કી જય. પવનનો પુત્ર પવન જ હોય અને પવનની સાથે ચીરવામાં આવે તો જ પ્રકાશ થાય, બાકી થવા વાળો નથી. એટલા માટે સજ્જનો, એક પણ તમારો શ્વાસ ખાલી ન જાય એવું ભજન પરમ પૂજ્ય ગુરુવરી એવા લાલજીરામ મહારાજના આ એમના અંતઃકરણમાં આવું એક પ્રેરણા થઈ છે. ગુરુદેવની પ્રેરણા થાય તો જ મહાપુરુષનું પ્રાગટ્ય થાય, બાકી થવા વાળો નથી. બાપજીને કદાચ એવો સંકેત કર્યો હોય અને મહાપુરુષનું પ્રાગટ્ય થયું હોય તો આપણે એમના સાનિધ્યમાં એમને પૂછીએ કે બાપજી, મને સવારથી સો સુધી ટેન્શન રહેશે તો મારે કયું ભજન કરવું? રજભર સુખિયા કોઈ ન દેખ્યા, જો જોવું તો સુખડું હોય ન મેરે લાલ. એક રજભર સુખિયો આ જગતમાં મીચવા જોયો નથી. રાજા બી દુખિયા ને પ્રજા બી દુખિયા. રાજાય દુખી છે ને પ્રજાય દુખી છે. નર નારી કો તો સુખ ન હોય તો સુખ સચો, સુખ કી ફુરફુરાત કહ હોતી है. સુખ સચો. આગળ મહાપુરુષ કહે છે કે જોગી ભી દુખિયા ને ભોગી ભી દુખિયા, તપસી સંન્યાસી કો સુખ ન હોય તો સુખ સચો. આગળ વાત કરે છે, મચ્છંદરનો પૂત જતી ગોરખ બોલ્યા, એ ભજન કરે નર સુખિયા. શું કહે છે? ભજન કરે નર સુખિયા. તો આ ભજન કેવું છે? આપણે જે ભજન ગાઈએ છીએ વાણી ગાઈએ છીએ. શું ગાઈએ છીએ? પણ મોઢું બંધ થઈ જાય અને પછી કંઈક ચાલુ થાય એ ભજન. એ ભજન આ મહાપુરુષના સાનિધ્યમાં રહી અને પૂછજો અને કંઈક લેજો સજ્જનો. નક ગાતી ગાતી આવીને ગાતી ગાતી જઈ, જમવાનો ટેમ થયો એટલે ઊંઘી જઈ, આવું થવું જોઈએ નહીં. બે પતિ પત્ની રેલવેમાં મુસાફરી કરતા હતા, પતિ પત્ની. હો, પછી પેલા ડબ્બામાં બે જણા વાતો કરતો હતો પતિ પત્ની કે આ રેલવેમાં આ નેચર જેવું સોકડ જેવું લબડે છે એને શું કહેવાય? એ શું કા આપ્યું છે? પેલી બેનને પૂછ્યું પેલા ભાઈને કે ગોડી આ છે ને એ સોકળ કહેવાય અને એ ખેંચે ને તો ગાડી ઊભી રહે. એટલે પેલી બેન કે તાણ હું ખેંચવું છે મારે. પેલો ભાઈ કે ના ખેંચાય, જો ખેંચે ને તો 500 રૂપિયા દંડ થાય. કે મારે ખેંચવી જ છે. એક સ્ત્રી હઠ, એક બાળ હઠ, એક જોગી હઠ અને એક રાજ હઠ. હઠ લે પછી હઠીને પૂરી કરવી પડે. પેલો ભાઈ કે ના ખેંચાય એટલે પેલી બેન કે ખેંચવી જ છે. પછી એને પૂછ્યું કે તારી પાસે કેટલા પૈસા છે? એટલે કે મારી પાસે 200 રૂપિયા છે. પેલી બેન કે મારી પાસે 200 રૂપિયા છે. કારણ તમારી પાસે કેટલા પૈસા છે? કે મારી પાસે 300 રૂપિયા છે. ચલો 500 રૂપિયા થઈ ગયા. તો કદાચ ટીટી આવશે અને માગણી કરશે તો સોકલ ખેંચ્યા પછી આવવાનો જ છે. અને માગણી કરશે તો તારી પાસે 200 રૂપિયા છે અને તારી પાસે 300 રૂપિયા છે, તો 500 ભેગા કરીને આલી દેશું. આવું એને નક્કી કર્યું. એટલામાં વાતો એમ કરતા હતા અને ઉપર મુલ્લો બેઠો હતો. પછી બે જણોએ ગોઠવી દીધી કળા કે આપણા 500 રૂપિયા ન જોઈએ એના માટે આપણે સોકળ ખેંચીએ ને ગાડી ઊભી રહે તો આપણે ઉપર ઓકડી કરશું કે સોકળ પેલા મુલ્લાઈ ખેંચી છે. આ કોટ પેલો મુલ્લો સાંભળતો હતો
હવે પેલી બેનને સોકળ ખેંચી, હો ગાડી ઊભી રહી, અંતર ટીટી આવ્યો કે 56 નંબરના ડબ્બામાં, તમારા ડબ્બામાં આ સોકળ ખેંચોણી છે. બોલો શું થયું, શું તકલીફ થઈ કે સોકળ ખેંચી? કે અમે ખેંચી નહીં, બે જણો ફરી ગયો, અમે ખેંચી નહીં, પેલા ઉપરવાળા ખેંચી. કે મુલ્લા નેચો ઉતાર, કેમ સોકળ ખેંચી? નેચો ઉતર્યો હો મુલ્લો. પછી એને પણ વિનંતી કરી હો કે સાહેબ સોકળ ના ખેંચું તો શું કરું? આ બે જણોએ મને મારી અને મારા 500 રૂપિયા પાડી લીધા છે. તમારે જોવા હોય તો જુઓ, બેન પાસે 200 રૂપિયા છે અને ભાઈ પાસે 300 રૂપિયા છે. તમે વિચાર કરો, જો આપણે બીજા હામી ઓગળી કરી તો આપણા હામી 3 ઓગળ્યો આપણા હામી થાય છે. જો બીજાને બુરો કીધો, બીજામાં ભૂલ છે તો આપણામાં 3 ગણી ભૂલ છે. એટલા માટે સજ્જનો, આપણે બીજાની ખામી ન કાઢતો આપણામાં ખામી કાઢીએ. શું કહે છે? તંચન કજવો સેલ્સ ત્રિયાકો સ્નેહ, માન બઢાઈ અને ઈર્ષા એ તજો મહાન દુર્લભ છે. એટલા માટે સજ્જનો, વિશેષમાં ઘણું બધું કહેવાનું છે, પણ પરમ પૂજ્ય ગુરુદેવ આપણા લાલજીરામ મહારાજને હવે સાંભળીએ. તમે એમની રાહ જોઈ રહેલા છો તો કહના સો કહ દિયા ઓર બજાયા ઢોલ, એક સ્વાદ જાત હૈ 3 લોક કા મોલ. કદાચ 500 ડાયાબિટીસ થયું હોય તો મને કે હત હું એનું દવા આપી દઈ, બરાબર? કોઈના બાળક ના હોય, 20 વર્ષ થયો લગ્ન કરતો, હું એની દવા હું આપી દઉં, તત થઈ જશે કામ. એવું બધું હું કરું છું, પણ સત્સંગ આત્માનું અને જે જીવ શિવ સાથેનું જે જોડાણ છે, એ જોડાણ કરવું હોય તો લાલજીરામ મહારાજના આ પ્રશ્ન પૂછવાના. અને આયા છો, બેઠા છો તો ગુરુદેવને એમના સાનિધ્યમાં જે કંઈક છે એ સાંભળવા જેવું છે. એમની કહાની હું કહું 2 મિનિટમાં. આ લાલજીરામ મહારાજ જાડેજા કુંડમાંથી જન્મેલા છે, જાડેજા અટક છે એમની, બરાબર છે? હવે એ 2 ભાઈ હતા. એક ભાઈ એમના ભગવાનને એમને લઈ લીધા છે, એ એમનું મૃત્યુ થયેલું છે. હવે એ એકલા રહ્યા. હવે મહાપુરુષો એવું નક્કી કર્યું કે આ લાલજીરામ મહારાજ છે એ પરમ પૂજ્ય એટલે ગુરુદેવની ગાદી નિભાવે એવા છે. તો એમને એક ખુદ સંન્યાસ એમને લીધો છે, એ બાળ બ્રહ્મચારી છે. હવે કયા મા બાપ એવા હોય કે એક છોકરો મરી ગયો, 2 જ હોય ને એક મરી ગયો હોય, અને એકને સંન્યાસ કે જા તું આજીવન આ ભારત માતાની આ દુનિયાની સેવા કરજે. એવા મા બાપ કોઈ છે આ દુનિયામાં સાહેબ? એમના મા બાપનો ધન્યવાદ છે કે એમને સંન્યાસ લેવડાવ્યો છે અને તમારા મારા જેવાને સત્સંગનો ખૂબ લાભ આપે છે. એમના રામનવમીએ 15 થી 20 હજાર વસ્તી હોય છે, દર વર્ષે એટલી વસ્તી હોય છે, અને એટલો બધો સંત મેળાવો એટલો ભવ્ય કાર્યક્રમ થાય છે. એક વખત તમે લાભ લેજો. હમણાં એમને રામાયણ કથા કરી 9 દિવસ સુધી. એમને એટલા બધા સાધુ સંતો, ભક્તો, સંતો એમને ભોજન લીધું કે આપણે જઈએ તો ખૂબ વિચારમાં પડી જઈએ. તો આવું એક ભગીરથ કામ કરે છે. તો હવે વધુ ન બોલતો, કહના સો કહ દિયા ઓર બજાયા ઢોલ, એક સ્વાદ જાત થે 3 લોક કા મોલ. તો આટલું કહી મારી વાણી વિરામ આપું છું. બોલો.